આ તરફ સાબરકાંઠાના ખેડૂતો બટાકામાં આવેલા રોગચાળાને લઈને ચિંતામાં મુકાયા। અંદાજિત 1 વીઘા દીઠ ખેડૂતોને 450 થી 500 મણ જેટલા બટાકાનું ઉત્પાદન મળતું હોય છે। રોગચાળા સામે ખેડૂતોને પાક ઉત્પાદનમાં 40% જેટલો ઘટાડો નોંધાઈ શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। સાથે ખેડૂતો પાકની વાવણી સમયે કરેલા ખર્ચને પહોંચી વળવા માટે સારા ઉત્પાદનની આશા રાખતો હોય છે। સાબરકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં ચાલુ વર્ષે અંદાજિત 40,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં બટાકા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને રવિ સિઝનમાં ખેડૂતોએ વીઘા દીઠ 40 થી 45,000 રૂપિયા જેટલો દવા ખાતર બિયારણ મંજૂરી પાછળ ખર્ચ કર્યો હતો। ત્યારે આ તરફ હાલના સમયે બટાકાના પાકમાં મોલોમાછી અને ચૂસિયા જેવા રોગોએ જ્યાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો। રોગચાળા ઉપરાંત હાલના સમયે ઠંડીનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોવાને કારણે જે ગરમીનું પ્રમાણ છે તે વધુ છે અને તેને જ પગલે હવે પાકના ઉત્પાદનમાં 40% જેટલો મોટો ઘટાડો થાય તેવો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। વરસાદથી નિષ્ફળ ગયું, પાછું કમોસમી માવઠું થયું એટલે પાક બધું ચોમાસાનું મગફળીમાં બધું નુકસાન ગયું। હવે બટાકામાં બી અત્યારે વાતાવરણ બરાબર નથી, ગરમી પડે છે ઠંડીના હિસાબે, પછી મોલા મચ્છી બધું રોગચાળો ને બધું બહુ દિક્કત આવે છે તારે, એટલે બટાકામાં ચૂસ્યો મોલા મચ્છીનો બધું બહુ રોગ છે। કેટલો વીઘા કેટલો ખર્ચો કરે છે? વીઘા 40 પછી 50,000 ખર્ચ થઈ જાય। દવા ખાતર બિયારણ મજૂરી બધું 45-50નો આંકડો થઈ જાય। ભાઈ અમારે જો 40 વીઘાનું વાવેતર કરેલું છે બટાકાનું, એ વાવેતરમાં અત્યારે જો તાપમાન લીધે આ તાપમાન બહુ વધારે છે અને ઠંડી ઓછી છે, એટલે એના કારણે આમાં મચ્છી છે, મોલો હોય, એવી બધી સુસ્યા હોય, એવી આ બધી જીવાતો પડે છે, એના લીધે આ બટાકા ખરાબ થઈ ગયા છે। અને આ છાંટણ અમે દવાનો 2 થી 1-2 વાર કરી નાખ્યું છે, તો હજી કંઈ ફેર પડ્યો એમ લાગતું